એક દિવસ સાક્ષાત શિવજી તેના 11મા રુદ્ર સ્વરૂપને મળવા આવ્યા અને બોલ્યા, અયોધ્યામાં શ્રી રામનો જન્મ થઈ ગયો, ચાલો તેને મળતા આવીએ. શિવજીએ મદારી અને હનુમાનજીએ વાનરબાળનું રૂપ ધારણ કરી અયોધ્યામાં પ્રવેશ લઈ અને ખેલ શરૂ કર્યા. દશરથજીના ચારેય રાજકુમારો અટારીમાં આવી ગયા. કુલગુરુ વશિષ્ઠને નમન કરતી વખતે મદારીની આંખ તેને મળતા વશિષ્ઠ શિવજીને ઓળખી ગયા. વશિષ્ઠે તરત જ શ્રીરામ સામે દ્રષ્ટિ કરી એટલે મદારી અને હનુમાનજી બંને અશ્રુ ભરેલ આંખે શ્રીરામને વંદી રહ્યા. શ્રીરામના આગ્રહથી વાનરને થોડા દિવસ સાથે રહેવાની અનુમતિ મળી. છૂટા પડવાતા સમયે રામજીએ યાદ દેવડાવ્યું કે તે બંને હજી ઘણા વિરાટ કાર્યો કરવાના છે. ગુરુદક્ષિણા રૂપે સૂર્યદેવના અંશ સુગ્રીવને ન્યાય અપાવવાનો છે. શ્રી રામજીની આજ્ઞા શિરોમાન્ય ગણીને શિવજીના 11મા સ્વરૂપ હનુમાનજીએ અને મદારી બનેલ સાક્ષાત શિવજીએ વિદાય લીધી.